લંપટ શિક્ષકે લજાવ્યો શિક્ષણ જગત. સભ્યતાના પાઠ ભણાવતો શિક્ષક જ ચૂકી ગયો સભ્યતા. શિક્ષકે આચર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય. રાધમ શિક્ષકે 12 વર્ષના બાળકને બનાવ્યો હવસનો શિકાર. શું તમારા બાળકો ઘરથી દૂર છાત્રાલયમાં ભણે છે? જો હા, તો તમે પણ ચેતી જજો, કારણ કે આજના સમયમાં માણસાઈ, સભ્યતા, સંસ્કાર, મર્યાદા આવું કંઈ જ રહ્યું નથી. છાત્રાલય તો શું, આમ તો બાળક પોતાના ઘરમાં પણ ક્યારેક સ્વજનો વચ્ચે પણ અસુરક્ષાનો અનુભવ કરે છે, કારણ કે આજનો માણસ મટીને રાક્ષસ બની ગયો છે. જો કે આજના માણસને રાક્ષસ કહેવો એ રાક્ષસોનું પણ અપમાન છે. રાવણે સીતા માતાનું હરણ કર્યું, પણ એ પોતાની મર્યાદા નતો ચૂક્યો. એ વાત તમે ને હું બધા જ જાણીએ જ છીએ. પણ આજનો માણસ કોઈ મર્યાદાના બંધનમાં નથી માનતો, સૃષ્ટિના કોઈ પણ નિયમોમાં નથી માનતો, અને ત્યારે જ આવા સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવા પ્રેરાતો માણસ આજે રાક્ષસ કરતા પણ વધુ બેજ બની ગયો છે. આવો જ વધુ એક કિસ્સો સામે આવ્યો છે સ્વામિનારાયણ સંપ્રદાય સંચાલિત એક શાળામાંથી, જ્યાં શિક્ષકે ગુરુ શિષ્યની મર્યાદાને પણ લજવી છે. શું છે સમગ્ર મામલો, જાણ્યા અહેવાલમાં. જય હિન્દ, BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. અમરેલી નજીક સાવરકુંડલાનો આ કિસ્સો છે, જેમાં શિક્ષણ જગત ફરી એકવાર શર્મસાર થયું છે. એક 12 વર્ષનું કુમળું બાળક, જેનામાં હજુ સારા ખરાબની, સાચા ખોટાની કોઈ પાકી સમજણ આવી નથી, એને તેના જ લંપટ શિક્ષકે પોતાની હવસનો શિકાર બનાવ્યો છે. ઘટના કંઈક એવી બની છે કે સાવરકુંડલાના વંડા ગામની એક ખાનગી શાળા છે, GM વલખિયા. આ શાળાના 8મા ધોરણમાં અભ્યાસ કરતા અને જેની ઉંમર માત્ર 12 વર્ષ છે, એવા એક વિદ્યાર્થીને જે રાત્રે પોતાનું હોમવર્ક કરી રહ્યો હતો, તેને તેના શિક્ષક વિશાલ સાવલિયા, જે આ શાળાની હોસ્ટેલમાં ગૃહપતિ તરીકે કામ કરતો હતો ને રમતગમત અને જનરલ વિભાગ પણ સંભાળતો હતો, તેણે ચાર્જર લેવાના બહાને પોતાના રૂમમાં મોકલ્યો અને પછી એ પણ તેની પાછળ ગયો ને રૂમનો દરવાજો બંધ કરી દીધો. એ પછી આ નરાધમ શિક્ષક, જેને શિક્ષક તો કેમ કહેવો એ પણ પ્રશ્ન છે, તેણે આ બાળકને કપડાં ઉતારવા કહ્યું અને તેણે સમર્થન ન આપતા તેને મારામારી કરી, જબરદસ્તી કપડાં ઉતરાવી. તેણે જે કર્યું તેને અમે અહીંયા જાહેરમાં વર્ણવી શકીએ તેમ નથી, પણ સભ્ય શબ્દોમાં આપણે તેને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કહેતા હોઈએ છીએ. આ ઘટના 5 તારીખે બની હતી. પછી વિદ્યાર્થીને તેના પાછળના ભાગે દુખાવો પણ થતો હતો. ત્યારબાદ જ્યારે તેનું પરિવાર તેને નાસ્તો આપવા માટે હોસ્ટેલ આવ્યો, ત્યારે તેને તાવ પણ આવી ગયો હતો, એટલે તેનું પરિવાર તેને ઘરે લઈને જઈ રહ્યો હતો. ત્યારે એ સમયે તેણે પોતાના પરિવારને વાત કરતા જે વેદના ઠાલવી કે મારા સાહેબને કયો ને, મારી સાથે આવું કરે છે, ત્યારે આખી ઘટના પ્રકાશમાં આવી અને મામલો વંડા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો. આ ઘટનાની ગંભીરતા સમજી વંડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો. પોલીસે શિક્ષક વિશાલ સાવલિયાની શોધખોળ હાથ ધરી અને અંતે આ નરાધમની ધરપકડ પણ કરી. સાંભળીએ આ મામલે અમરેલી SP સંજય ખરાત શું કહી રહ્યા છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા સબ ડિવિઝન વિસ્તારમાં આવેલ વંડા પોલીસ સ્ટેશન ખાતે ગઈકાલે એક ફરિયાદ મળેલ હતી. જે ફરિયાદમાં અહીંયા આવેલી શ્રી સર્વમંગલ સ્કૂલ છે, જે GM બિલખિયા નામથી પણ જાણવામાં આવે છે, ત્યાંથી અમને એક ફરિયાદ મળી હતી. અને તે ફરિયાદમાં ત્યાં ભણતા એક આશરે 12 વર્ષની બાળકે અને એના માતા પિતા એવી એક ફરિયાદ લખાયેલી છે, જેમાં ત્યાં સ્કૂલમાં જે એક રેક્ટર છે, હોસ્ટેલના વોર્ડન છે, એના તરફથી એ બાળક ઉપર દુષ્કર્મ આચરેલાનું તેમજ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરેલી હકીકત જાણવા મળેલ હતી. તે બાબતે વંડા પોલીસ સ્ટેશન અને SDPO સાવરકુંડલા તરફથી પૂછપરછ અને તપાસ કરતા તપાસના અંતે એ હકીકતલક્ષી પુરાવા મળી આવેલ છે. આ કેસના જે આરોપી છે વિશાલભાઈ સાવલિયા, જે મૂળ રાજકોટના રહેવાસી છે, એમને પોલીસે પૂછપરછમાં કબજામાં લીધેલ છે અને એની આગળની ધરપકડ માટેની કાર્યવાહી ચાલુ છે. તપાસ દરમિયાન એ પણ જાણવા મળે છે કે એ જે સ્કૂલમાં બાળકો ભણે છે, તે સ્કૂલમાં એ વિશાલ છે, એ ત્યાં રેક્ટર તેમજ એક સ્પોર્ટ્સના ટીચર તરીકે ફરજ બજાવતા હતા. અને એ ફરજ દરમિયાન એમને આ બનાવના જે ભોગ બનનાર છે, એને ભૂતકાળમાં પણ અવારનવાર આ પ્રકારનું સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય તેમજ દુષ્પ્રેરણા આચરેલી છે. અને એ જે બાળક છે, એ બાળક કોઈના પાસે જઈને ફરિયાદ નહીં કરે, એને માતા પિતાને એ કહે નહીં, તે માટે પણ એમના તરફથી એમને ધાકધમકી આપવામાં આવેલ હતી.
તે બાબતે સદરુ ફરિયાદીના ફરિયાદ આધારે અત્યારે અમારા ડીવાયએસપી SC/ST નાઓએ તપાસ હાથ ધરેલી છે અને તપાસના કામે આગળના સાહેદોની નિવેદન છે, FSL રિપોર્ટ છે, બાકી સંજોગના જે પણ પુરાવા છે તે પુરાવા ભેગા કરવાના હાલ કાર્યવાહી ચાલુ છે. આરોપી જે છે, આરોપીનું નામ વિશાલ સાવળિયા, મૂળ એ રાજકોટના ગોંડલના વતની છે અને હાલ એની વધારેની પૂછપરછ અમે હાથ ધરેલી છે. પ્રાથમિક પૂછપરછમાં કારણ જાણવું, કેવા કારણથી બાળકને બોલાવતો કેવું? આરોપી તેમજ ફરિયાદી અને જે ભોગ બનનાર છે એની જે નિયમો મુજબ પૂછપરછ કરવામાં આવતા આરોપીની જે વિગત છે, આરોપી આ પ્રવૃત્તિમાં એમના જે IT મોબાઈલ ડિવાઇસીસ વગેરે છે તો આ ટાઈપની એની માનસિક વૃત્તિ ધરાવે છે એવું સામે આવી રહે છે અને તે પ્રવૃત્તિ ધરાવનાર વ્યક્તિએ આ રીતના ત્યાં જે બાળક છે એમને અવારનવાર રૂમમાં બોલાવીને આ એક ખોટી પ્રવૃત્તિ આચરેલી છે તે બાબતે લાગતા વળગતા પુરાવા પોલીસે ભેગા કરેલા છે. આ કૃત્ય જે સૃષ્ટિના નિયમોની પણ વિરુદ્ધ છે એ કરતા પહેલા આ લંપટને શું એક પણ વાર કોઈ વિચાર નહીં આવ્યો હોય, હું કોણ છું, આ શું કરું છું, મારે આ કરવું જોઈએ કે નહીં, આવું કઈ આ હવસખોરો વિચારતા જ નહીં હોય? અને એમના મનમાં શું એવું હશે કે અમે કંઈ પણ કરીએ તો અમને કંઈ નહીં થાય? અને જો આ નપાવટ એમના મનમાં આવું વિચારતા હોય તો ભાઈ તમે ખાંડ ખાજો. આ દુનિયામાંથી માણસાએ હજી મરી નથી. ગુજરાત સરકાર અને પોલીસ પાસેથી પણ અમે એવી જ આશા રાખીએ છીએ કે આ લંપટને કડકમાં કડક સજા અપાવતી ચાર્જશીટ તૈયાર થાય અને દાખલા રૂપ સજા મળશે તો જ આવા નપાવટ સુધરશે. આવા નફટોને કેવી સજા થવી જોઈએ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI ન્યૂઝ. નમસ્કાર.